અહીંયા ગંગા, અહીંયા ગોમતી, અહીંયા કાશી અને અહીં કેદાર. આ તો જન્મીને વેલો આવજે બાપુ સામંતી સત્તાધાર. અહીં ગંગા, અહીં ગોમતી, અહીં કાશી અને કેદાર. જેને સંત ભક્ત ભૂષણનો ઇલકાબ મળ્યો છે. કુંભનો મેળો જમાડી અને હિન્દુસ્તાનની ધરતીની માથે જેને ન ભૂતો ન ભવિષ્યથી એવું જે કામ કર્યું છે, એવી હોરઠની ધરતીના રતન શામજી બાપુનો જન્મ સાવરકુંડલાની બાજુમાં આવેલા ભમોદરા ગામની અંદર ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિમાં થયેલો. ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના ભૂરા ભગત અને મણિબેન આ ભક્ત દંપતીને ઘેર બાપુનો જન્મ થયેલો. એ ભૂરા ભગત અને મણિબેન ગામડાહાય જીવન, ભક્ત કોટી આત્મા. અને આવા ભક્ત દંપતીને ઘેર બે દીકરા કલૈયા કુંવર જેવા રમી રહ્યા છે. રામ લક્ષ્મણની જોડ હોય, કૃષ્ણ બળભદ્રની જોડ હોય, ભરત શત્રુઘ્નની જોડ હોય, એવા કલૈયા કુંવર જેવા ગુણવાન બે દીકરા રમે છે. મોટા દીકરાનું નામ મોહનભાઈ, નાના દીકરાનું નામ શામજી. ધીમા 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 દીકરા મોટા થાય છે. પણ ગુણવાન માતા પિતાના દીકરા હંમેશા માટે ગુણવાન જ હોય. ભક્ત માતા પિતાના દીકરા હંમેશા માટે. એ તો આપણે કાઠિયાવાડી કહેવત છે ને કે ભાઈ કુવામાં હોય એવું અવેડામાં આવે. હાવ સીધું સાદું આ ગણિત જગતને એક નાનકડી કહેવતી આપ્યું છે કે ભાઈ જેવું કુવામાં હોય તાજું હોય તો તાજું આવે, ડોરું હોય તો ડોરું આવે. જેવું કુવામાં હોય એવું અવેડામાં આવે. પિતા કા પુણ્ય પુત્મે પ્રકાશ છે. માવતરના પેટની પુનાઈ છે ને દીકરાઓમાં જોવા જડે. એવા ગુણવાન માતા પિતાના. અને કીધું છે કવિએ કે માતા પિતા ગુણવાન સુતા સુત હોય સંસ્કારી. અને માતા પિતા ગુણવાન પુત્ર હોય પર ઉપકારી. માતા પિતા ગુણવાન સંતની કરે નિત સેવા. અને માતા પિતા ગુણવાન સુત સુલીય જગસ લેવા. ગુણવાન માતા પિતા તણા ગુણીજન પુત્ર પાકતા. અવની પરે લાખન કે અમર પાસે કીર્તિ કુળની રાખતા. એ તો ગુણવાન માતા પિતા તણા ગુણીજન પુત્ર પાકતા. મા બાપ ગુણવાન હોય, મા બાપ ભક્તિવાન હોય તો દીકરા છે એ હોય સંસ્કારી. સુતાસુત હોય સંસ્કારી. અને દીકરા અને દીકરી છે એ હંમેશા માટે સંસ્કારી. માતા પિતા ગુણવાન હોય, એના સંતાન છે એ હોય પરોપકારી. મા અને બાપના ગુણ દીકરાઓમાં આવે. માતા પિતા પરોપકારી હોય, દીકરા પરોપકારી થાય. તો સીધાજી મહાત્માએ કીધું છે કે પરોપકાર સમ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં અધમાઈ. બીજાની માથે ઉપકાર કરવો એના જેવો બીજો મોટો કોઈ ધર્મ નથી. અને બીજાને દુઃખ દેવું એના જેવું બીજું કોઈ જગતના પટની માલિક પાપ નથી. એવા સુતાસુત હોય સંસ્કારી. મા બાપ ગુણવાન, એના દીકરા હોય પરોપકારી. માતા પિતા ગુણવાન હોય, એના દીકરા સંતની સેવા કરે. એટલું જ નહીં પણ માતા પિતા ગુણવાન હોય, એના સંતાન છે જગતના પટમાંથી માવતરની કીર્તિને અમર રાખે. અને અહીં અમર એક કીર્તિ જ રહે છે. પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી. પણ નટવર અવર ધારે નહીં એ કીર્તિ વરી એને જ વરી. અહીં તો પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી. અહીં પ્રજા ધણી બદલે, કજા નામ ઝઘડો ધણી બદલે, લક્ષ્મી પૈસો ધણી બદલે. આજ ફલાણો ભાઈ લક્ષ્મીપતિ હોય, કાલે ઢીકણો ભાઈ લક્ષ્મીપતિ હોય, પ્રમદી ત્રીજો લક્ષ્મીપતિ હોય. અને ધરા પણ બદલે ધણી. ધરતી છે એ ધણી બદલે. આ તમારી હોય, કાલે બીજાની હોય, પ્રમદી કોક ત્રીજાની હોય. પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી. પણ નટવર અવર ધારે નહીં. આ તો કીર્તિ વરી એને જ વરી. કીર્તિ નામની એક સ્ત્રી એવી છે જેને પરણી એને પરણી એ મહારાણા પ્રતાપની કીર્તિ મહારાણા પ્રતાપની થાય. દેવાજ બદરની થાય. જે કીર્તિ જેને વરી શિવાજીની શિવાજીની જે થાય. એમ આખા કુળના નામને જે કીર્તિ અપાવે એ માવતરના પુઈને એને આંગણે એવા સંતાનો આવે. એવા બે કલૈયા કુંવર જેવા સંતાન મોહનભાઈ અને શામજી ભમોદરા ગામની માલિકો આજ ભૂરા ભગતને આંગણે રમે છે. પણ કદાચને કુદરતને પંખીના માળા જેવું કિલોલ કરતું કુટુંબ એ ગમ્યું નહીં હોય. પરમાત્માને કદાચની ઈર્ષા આવી હશે.
એમ ટૂંકા ગાળાની માલિકો બાળકો નાના હતા અને બુરા ભગત અને મણિબેન બંનેનું અવસાન થયું છે. બે દીકરા નોધારા વિના છે. સંતાનો ભમદરા ગામની અંદર મોટા થાય છે. એમાં મોટો ભાઈ છે જે મોહનભાઈ, એને સંસારની અંદર કોઈ રસ નહીં, એટલે પોતે સંસારથી વિરક્ત રહ્યા છે. કારણ કે સંતોષ વિનાનું કોઈ દિવસ સુખ ન હોય અને વૈરાગ્ય વિનાની કોઈ દિવસ શાંતિ ન હોય, આવું ભક્ત કોટી આત્મા જાણી ગયો હશે, એટલે સંસારથી વિરક્ત રહ્યા છે. મોટા ભાઈ મોહનભાઈ જયારે સંસારથી વિરક્ત રહ્યા ત્યારે શામજી બાપુના એક મોટા બાપુના દીકરી બેન, જેનું નામ વનિતાબેન હતું, એ વનિતાબેન સાસરવેલ દીકરી હતી. પણ દીકરીને એમ થયું, બેનને એમ થયું, મોટો ભાઈ સાધુ થઈ ગયો, મોટો ભાઈ વૈરાગી થઈ ગયો, મોટો ભાઈ સંસારથી વિરક્ત થઈ ગયો, અને જો મારો કાકાનો દીકરો નાનો ભાઈ શામજી જો વિરક્ત થઈ જાય, સાધુ થઈ જાય, તો મારા કાકાનો વંશ નહીં રહે. એક શામજીના લગ્ન કરી દઉં ને તો મારા કાકાનો વંશ રહી જાય, મારા કાકાનો વેલો રહી જાય. શામજી બાપુને વનિતાબેન બહુ સમજાવે છે, પણ આનું ચિત્ત સંસારમાં ચોટતું નથી. કારણ કે ભક્ત કોટી આત્મા, ભગત બીજ પલટે નહીં, યુગો ન જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે, તો આખી સંતનો સંત ભગત બીજ પલટે નહીં, ભલે ને યુગો ન જાય અનંત. જમીનની માલિકો જેમ દાણો નાખ્યો હોય, બધો ઉલટો પડે, સીધો પડે, ત્રાહો પડે, બાંગો પડે, પણ એ દાણો છે એનું કુપડ છે હંમેશા માટે ઉપર આવે, ઉપર આવે, ઉપર આવે. એમ આત્મા ગમે ને અવતર્યો હોય, પણ જે કોટીનો આત્મા છે, જે ભક્ત કોટી છે, એ ભક્ત જ રીએ, એ પલટે નહીં. પણ બેનના આહુડા પાસે કદાચ ભાઈ લાચાર થઈ ગયો છે. ભક્ત કોટી આત્માએ બેનના આહુડાને જોઈ નહીં શીખ્યો હોય, પ્રણવાની હા પાડી છે. અને બેન વનિતાબેન કાકાના દીકરા શામજીને પ્રણાવી અને લઈ આવ્યા છે. કોઈ છે બમુદરા લઈ આવ્યા હતા, કોઈ એમ કે છે કે સાવરકુંડલા લઈ આવ્યા હતા, જે ધરતી હોય તે. પણ એ ગલી, એ હેરી, એ નાકુ આ બેન વનિતાને હાકડવું પડે છે. પોરો કે માતો નથી. આજ ભાઈને એ પ્રણાવીને લઈ આવ્યા છે. એ બેનના હૈયાની માલિકોથી જે જકર બોલે છે, એના આનંદના જે મંગલ છે, એ બેન એના હૈયાની મેં કીધું હરખ છે કે મારા વીરની મૃગલાની ગોખે જોવાલી, સાયબાન થડી ઘડાવો માણારાજ, અમારી નાથનું કાચું સોનું માણેક મઢિયાલ મોતી, સાયબાન થડી ઘડાવો માણારાજ. બેન અરખની મારી ભાઈને પ્રણાવી અને લઈ આવી છે. વરઘોડિયા પોખાવા ઉભા છે, ત્રાંબાડું ઢોલ ડબકે, ગર્ભહાદની હરણાયું ગાય, કોયલને હરમાવે એવા ગળાવાળી દીકરીઓ લગ્ન ગીતના ઝકોર બોલાવે છે. આજ વનિતાબેનના હૈયામાં હરખ માતો નથી, વરઘોડિયા પોખાવા માટે થઈને ઉભા છે. પણ આ વિરક્ત જીવ, ભક્ત કોટી આત્મા, એને આ બધું ગમતું નથી, મન ક્યાંય ચોટતું નથી. પોખાવાની તૈયારી થઈ ઘીરે. એ સમયે એમ કહેવાય છે કે ડોકમાંથી વરમાળા કાઢી કન્યાને ખંભે મૂકી અને વરરાજો હામી ઓસરી કે ઓટલાને પાયરે જઈ અને બેસી ગયો છે. મારે સંસાર નથી માંડવો, મને આ પિંજરામાં પૂરો નહીં, મને બંધનમાં બાંધો નહીં. બધાને વિનંતી કરું છું, મારે સંસાર નથી માંડવો. ગામ સમજાવે છે, સગા સમજાવે, કુટુંબ સમજાવે, બેન સમજાવે છે, સમજાવી 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 અને થાક્યા છે. પણ ભક્ત કોટી આત્મા મુક્ત પંખી આ પિંજરે પુરાવા માંગતું નથી, આ બંધનમાં બંધાવા માંગતા નથી. બહુ સમજાવ્યા, બહુ સમજાવ્યા. ત્યારે એમ કહેવાય છે કે કાનજી બાપુની જગ્યાના કોઈ સંત ત્યાંથી નીકળ્યા છે, એમની નજર પડી છે, સંતે સંતની ઓળખ થઈ છે.
આત્માથી આત્માને કંઈક વાત થઈ છે અને બધાને સમજાવી અને સંત ચલડાની માફ કરજો હાવરકુંડલાની ધરતીમાંથી બહુ વિશાળ જગ્યા છે કાનજી બાપુની, ત્યાં તેડી ગયા છે, આશ્વાસન દીધું છે, બેહાડ્યા છે. રાત્રિના સમયે હાવ નિંદરની માલિક વેરણ થયા છે. એ સમયે કાનજી બાપુની જગ્યા છોડી અને વરરાજો એને જ વેશ છે, એ જ અસ્કન, એ સાફો છે, હાથમાં મીંઢોળ છે. વરરાજાના વેશની અંદર સંપૂર્ણપણે એ ભક્ત કોટી આત્મા છે અને એમ કહેવાય છે કે એ ધરતી છોડી સાવરકુંડલાની અને મુઠ્ઠીઓ વાળી અને ભાગી નીકળ્યા છે. જાણે પિંજરામાંથી કોઈ પંખી છૂટ્યું હોય, ગાંડીગીરીનો હાવજ જાણે પિંજરામાંથી છૂટ્યો હોય અને મુક્તિ મળી હોય, આઝાદી મળી હોય, જેટલો હરખ આવે એ હરખનો માર્યો આ ભક્ત કોટી આત્મા બાપુ શામજી એ ભાગ્યો છે ત્યાંથી, એ મુઠ્ઠી વાળ્યું છે ત્યાંથી. સવારનો પહોર, હતાદારની જગ્યા નો દરવાજો ઉઘડે છે અને હતાદારની જગ્યાના દરવાજે હતાદારનો મંત પરમાત્માને પામેલો કોટી ભક્ત કોટી આત્મા એવા પ્રાતસ્મરણીય પૂજ્ય લખણ બાપુ ઉભા છે. આ ભગવાન સૂર્યનારાયણ ઉદયાચરને ઓરડેથી ઉદય થયા છે. હાથમાં હોનેરી પાહો લઈ નવખન ધરતી માંથી નાખ્યો છે, નવખન ધરતી માંથી અંજવાહ પથરાણો છે અને બલ વિગા બાણ ભાણ તિહારા ભામણા મરણ જીણ લગમાણ રાખ દે કશ્યપ રાઉત ઉગવું તારે અચૂક વિગાનું આળહ નહીં ચડવું ન પડે ચૂક કમણે કશ્યપ રાઉત કશ્યપ દે હળો ન કોઈ જનદણીય દૂધે દીકરા લખદળ ભાંગે લોય ઉગી અંજવાળા કરે તો કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ પણ રાતનો ભાંગે રાણ તો કર્મી કશ્યપ રાઉત. અડધી રાતના સમયે 52 વીર ને પઠા પીર ને ગણ્યા ગણે બળિયા હનુમાન અને મેરડીના ભુવન ભેરા કરીને ડાકલા વગાડીને એમ કહ્યો તમારા દેવી દેવલાઓનું કાંઈ કામ નથી, આ રાત છે ને ભાંગીને દી કરી દો. અડધી રાત છે એને ભાંગી અને દી કરી દો તો કોઈ દેવી દેવલાઓની તાકાત નથી, સૂર્યનારાયણ વિગે એ સિવાય કોઈની તાકાત નથી. રાતને ભાંગીને દી કરી દે. એટલે કવિએ કીધું કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ રાતનો ભાંગે રાણ આ તો કર્મી કશ્યપ રાઉત. હવારે ઉઠી કોઈ કરે હુરજની આસ અને ગોરસ રસને ગરા તો દેજે કશ્યપ દેવાઉત. હામા હામા ભળ આફડે કેતાન ભાંગેરા ભ્રમ તણવેણ કશ્યપ તણા તમે સૂરજ રાખી દો શરમ તો આવળની આણ પછી લાદાડું લોપે નહીં આ તો ભરે નહીં ડગલો ભાણી કર્મી કશ્યપ રાઉત. ભગવાન સૂર્યનારાયણ ઉદયાચરને ઓરડેથી ઉદય થયા છે. ગાંડીગરીના પંખીના બોલ્યા છે, કલરવ થયો છે, મેના પોપટ મોરલા મધુર અવાજ કરે છે. સંતો હાથની માલિકો રામસાગર લઈ અને પ્રભાતિયાના રાગ છેડે છે. આ બધું બ્રાહ્મણો છે એ વેદ જ્ઞાન કરે છે. આવો પ્રભાતનો સુંદર મજાનો પોર છે, મન હરી લેવો પોર. અને આ તો ગાંડીગરની ધરતી. આંબા આંબલિયું ખેર ખીજડિયું, આંબા આંબલિયું ઓમ ઉમરિયું ખેર ખીજડિયું, બોરડિયું કે હુડા કડિયું વાખા ખરિયું હેમની કડિયું આવડિયું. આવી ગાંડીગરની ધરતી એમાં ભગવાન સૂર્યનારાયણ નું ઉગવું, હતાદારની જગ્યાનો દરવાજો ખુલવો, લક્ષ્મણ બાપુને સામું આવવું અને વરરાજો સામો બોસ બાપુ સામે. શામજી બાપુને જોઈ અને લક્ષ્મણ બાપુ એટલું કીધું કે શામજી તું કીધું તા તો તેમ લાકડી પડે એમ મહાત્માના ચરણની માલિકોરી વરરાજો બાપુ શામજી છે એ લાકડી પડે ચરણની માલિકોરી પડી ગયા ને એટલું કીધું બાપુ મને પિંજરામાં ન પૂરો, પિંજરામાં ન પૂરો. હું તો પંખીડ્યો મુક્ત ગગનની વિહાર કરનારું પંખીડ્યો, મને બંધનમાં ન બાંધો. શામજી ભાઈ તું વરરાજો છો, સમજી તારા હાથમાં મીંઢોળ છે અને તું આમ વેસે આવતો રહ્યો. બેટા આ મીંઢોળ છે એ તો ગણેશ પાસે છોડીને આવવું હતું, વિધિ તો પૂરી કરવી હતી. બાપુ શામજી એટલું કીધું તું બાપુ મારો ગણેશે આપો ગીગો, મારો શિવે આપો ગીગો, મારો રામે આપો ગીગો, મારો કૃષ્ણે આપો ગીગો, મારું જે કાંઈ છે બધે વિધિ વિધાન નહીં મારા આપા ગીગાના ચરણની માલિકો છે, મારા બીજા કોઈ વિધિ વિધાન છે નહીં. બાપુ આ મીંઢોળ મારે ગણેશ પાસે નહીં, આ મીંઢોળ તો મારે આપા ગીગાના ચરણની માલિકો છોડવો છે. આ મીંઢોળ મારે ગીગડા પીરના ચરણમાં છોડવો છે. આ મીંઢોળ મારે ગીગેવ પીરના ચરણમાં છોડવો છે. બાપુ મને બંધનમાં ન નાખો.
એમ કહેવાય છે કે એ વખતે કવિઓ વાતો કરે છે કે તાબડતોબ એક માણસને વિસાવદર રવાના કર્યો છે અને વિસાવદરથી એ જમાનાની જે કઈ ટેકનિક હશે એ પ્રમાણે કેમેરા વાળાને બોલાવ્યો છે, ફોટા પાડવા વાળાને બોલાવ્યો છે, ખુરશીમાંથી બેહાડી અને વરરાજાના વેહની માલિકો આવેલા શામજી બાપુને ખુરશીમાંથી બેસાડી અને શામજી બાપુ એ જમાનામાં લક્ષ્મણ બાપુએ ફોટો પડાવેલો છે. એ અસ્કન, એ સાફો, એ હાથે મીંઢોળ, ખંભામાં તલવાર અને જે વેશે વરરાજાના વેશમાં આવ્યા હતા એ જ વેશની માલિકો ફોટો એ પડાવેલો છે. આજ પણ તમે હોતાદારની જગ્યામાં જાઓ તો ગીગેવ પીરના દર્શન કરી અને ભંડારની ઓસરીની માલિકોર જાઓ તો ભંડારની ઓસરીની માલિકોર આ વાર્તાની સાક્ષી પૂરતો એમ કહેવાય છે કે ફોટો આજ પણ હજી મોજૂદ છે. આજ પણ માણસો શામજી બાપુના એ પૂર્વજીવનનું માફ કરજો પૂર્વજીવનના વરરાજાના વેશના ફોટાના દર્શન કરી અને ધન્યતાને અનુભવે છે. એ બાપુ શામજી લક્ષ્મણ બાપુના ચરણની માલિકોર આવી અને જેને આપા ગીગાના ચરણની માલિકો મીંઢોળ છોડી અને પછી તો પોતાનું આખું જીવન આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડી અને આખું જીવન છે એ આપા ગીગાના શરણની માલિકો મૂકી દીધું. સંતોની સેવા હૈયા હૈયું દળાય એટલો માણસ આવે, આંધળા આવે, લુલા આવે, લંગડા આવે, નાના મોટા હવ દુખવાળા આવે અને બાપુને આવીને એમ કે બાપુ અમારે આ તકલીફ છે એટલે બાપુ એમ કે બાપા આ ગીગા આપણને ટેલ કરો. કોઈ એક દીની સેવા કરવાની ટેલ માનીને આવે, કોઈ બે દીની સેવા કરવાની ટેલ માનીને આવે, કોઈ મહિના દીની સેવાની ટેલ માનીને આવે. બસ ત્યાં સેવા કરે, ગાયોની સેવા કરે. કોઈને ખેતીનું કામ હોપે, કોઈને બગીચાનું કામ હોપે, કોઈને પીરસવાનું કામ હોપે, કોઈને રસોડાનું કામ હોપે. જેવી ટેલ લઈને આવ્યા હોય એવું બાપુનું કામ સોંપે. આ બાપુ શામજી એમ કહેવાય છે કે એક વખત હરદ્વારની અંદર કુંભના મેળાની અંદર ગયા અને મેળાની અંદર ગયા પછી એટલું વાત કરતા કરતા એટલું કીધું કે ભીમભાઈ આપણે કુંભનો મેળો જમાડ્યો હોય તો અરે બાપુ કરોડો માણસો અને કુંભનો મેળો કેમ જમાડવો? અહીં તો એમને આપણે સાધુઓને બાપુ અહીં સાધુ કરોડો આવે અને એટલાને આપણે કેમ બેહાડીએ કે અખાડાના મંત્રને બોલાવીને આપણે રસોઈ ન દઈએ? એમ કહેવાય છે કે તમામ અખાડાના મંત્રોને બોલાવીને કીધું હતું કે મારે કુંભનો મેળો જમાડવો હશે અને તમે તમારા પોતપોતાને આશ્રમે તમે સાધુઓને જમાડી દો. કે હા બાપુ. એટલે જેને જેવી રસોઈ જમવી હતી, કોઈને લાડવા જમવા હતા, કોઈ દૂધપાક જમવો હતો, કોઈ માલપુવા જમવા હતા. એ કેટલી મૂર્તિ કે આટલી શું જમવું છે કે આટલું એમ કહી અને બાપુ એને રોકડ પુરસ્કાર દેતા જાય અને બીજે દિવસે આખા કુંભના મેળાની માલિકો જયકાર બોલી ગયો. ન ભૂતો અને ભવિષ્યથી એમ કહેવાય છે કે હજી સુધી કોઈ કુંભનો મેળો જમાડ્યો નથી અને હવે પછી કદાચ ને કોઈ જમાડી શકે કે નહીં. એ કુંભનો મેળો બાપુએ જમાડ્યો હતો અને પછી તો હાથી માથે બેહાડીને આખા કુંભના મેળાની માલિકો એ શામજી બાપુના દર્શનાર્થે એનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવા હતા ધારના જે આપો ગીગેવના ચરણની માલિકો જેને પોતાનું જીવન મૂકી દીધું અને જેને ભક્તભૂષણનો ઇલકાબ મળ્યો એવા શામજી બાપુ માટે થઈને કવિઓ લખે છે. ભક્ત ભૂષણ નો ભાવથી અનયાય સંતોએ ઇલકામ પણ ભક્ત ભૂષણ નો ભાવથી અનયાય સંતોએ ઇલકામ નટવર મોટા નવાબ શરણે નમે શામજી પણ નટવર મોટા નવાબ